खबर अहमदाबाद से है, जहां अहमदाबाद के रामोल इलाके में क्राइम ब्रांच ने भारी मात्रा में एमडी ड्रग्स के साथ एक महिला बाउंसर और रिक्शा चालक को गिरफ्तार किया है। गुप्त सूचना के आधार पर कार्यवाही करते हुए क्राइम ब्रांच की टीम ने एक महिला बाउंसर और रिक्शा चालक को 34 ग्राम 180 मिलीग्राम ड्रग्स के साथ गिरफ्तार किया है। अहमदाबाद के रामोल इलाके में विनायक पार्क के पास बिना परमिट के 3,41,800 के ड्रग्स के साथ आरोपियों के पास से कुल 4,31,800 रुपये मूल्य की ड्रग्स, मोबाइल फोन और एक रिक्शा जब्त किया है। आरोपियों की पहचान रमीज मोहम्मद बेलिम और सिरीन बानू मोहम्मद शरीफ शेख के रूप में हुई है। इस मामले में तनवीर और एक अन्य व्यक्ति को वांछित घोषित किया गया है। जांच के दौरान पता चला कि आरोपी रमीज एमडी नशे का आदी है और उसने तनवीर से ये दवाएं ली थी। इस मामले में डीसीबी थाना पुलिस ने मामला दर्ज कर लिया है और आगे की जांच कर रही है। क्राइम ब्रांच ने एक बातमी મળેલી એક મહિલા સિરીન બાનુ અને એક રિક્ષા ડ્રાઈવર રમીઝ બેલીમ એ ડ્રગ્સના જથ્થા સાથે કોઈ ડ્રગ્સ વેચાણ કરવા જાય છે એવી બાતમી મળેલી એનું અનુસંધાને કાર્યવાહી હાથ ધરી સફળ રેડ કરતા 34 ગ્રામ અને 180 મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેફેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો એનડીપીએસ સબસ્ટન્સ પકડી પડાય એ અનુસંધાને એક મહિલા આરોપી અને જે રિક્ષા ડ્રાઈવર બંનેને એરેસ્ટ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જે મહિલા છે એ એનું આખું નામ છે સિરીન બાનુ મોહમ્મદ શરીફ મોહમ્મદ સફી શેખ કે જે મદનીનગર રામોલ અમદાવાદ વિસ્તારમાં રહી છે। જે રિક્ષા ડ્રાઈવર છે એ રમીઝ સન ઓફ નસીર મોહમ્મદ ઉસ્માન મિયા બેલીમ છે, જે છે પોતે ભાડેથી રિક્ષા ચલાવે છે। મહિલા છે એ અલગ અલગ પ્રોફેશન કરે છે, ફોર એક્ઝામ્પલ કેટરિંગ અને બાઉન્સર। જે મહિલા બાઉન્સર કોઈ બી પ્રાઇવેટ ઇવેન્ટમાં જે મહિલા પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે જે હાયર કરતા હોય છે એમાં મહિલા બાઉન્સર તરીકે કામ કરે છે। મહિલાએ એની જે પૂછપરછ અમે કરી છે, મેં પ્રથમવાર એને એવા સંજોગો એને ઊભા થતા, ખાસ કરીને એના પતિ છે જે 3 વર્ષ પહેલાં રામોલ પોલીસ સ્ટેશનનો એક રેપનો ગુનો હતો એમાં એને સજા પડેલી અને એ સજા પડેલી એમાં એ અને એનો બીજા રિલેટિવ એ જેલમાં કેદ હોય એને છોડાવવા માટે અને અપીલ કરવા માટે એને રૂપિયાની જરૂર હતી। એ અનુસંધાને એણે આ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું અને એને એક શેખ બાપુનગરનો શેખ નામનો એક માણસ છે એને મુંબઈમાં એક સંપર્ક કરાવી આપેલો અને એ સંપર્કના આધારે આ જે મહિલા છે એ મુંબઈ ખાતે માલ લેવા ગઈ, માલ ઇન ધ સેન્સ એનડીપીએસ કોન્ટ્રાબેન્ડ એ લેવા ગઈ અને પછી ત્યાંથી અહીંયા લઈને આવીને વેચવા માટે જતા હતા। કોઈ સ્પષ્ટ એવું નહોતું કે આને જ વેચવાને એવું, પણ ત્યાંથી વેચવા માટે નીકળનાર હતા એવી બાતમી મળેલી અને અમે એને પકડી પાડેલા। ના, અત્યાર સુધીની જે પૂછપરછ છે એમાં અત્યારે આરોપી મહિલા આરોપી છે એ બે સ્પષ્ટપણે એવું જણાય છે કે પ્રથમવાર એની ટ્રીપ હતી અને આર્થિક જે એની જરૂરિયાત હતી રૂપિયાની એ એને પૂરી પાડવા માટે એને ડ્રગ્સનો બિઝનેસ કરવાનું વિચારેલું। એણે પ્રથમવાર હતું એટલે એણે એવું ડિસાઇડ કરેલું હતું કે મુંબઈ જઈને ડ્રગ્સ ખરીદવાનું અને એને જે કોઈ કસ્ટમર એની પાસે આવે એને વેચવાનું, એટલે છૂટકમાં વેચાણ કરવાનું એવું કહી શકાય। ના, મુંબઈની કોઈ એટલી સ્પષ્ટ વિગત આપણને નથી મળી શકી, કારણ કે અહીંના જે શેખ નામનો ઈસમ છે જે બાપુનગરવાળો એણે આ મહિલા આરોપીને એવું કીધેલું કે મુંબઈ બોરીવલી વિસ્તારમાં જવાનું, બોરીવલી રેલવે સ્ટેશન ઉતરીને સામે જે ખાણીપીણીની જે દુકાનો હોય છે ત્યાં બેસવાનું। આ બેન બુરખો પહેરીને ગયા હતા, ત્યાં બેસેલા એટલે એને રેન્ડમલી એક વ્યક્તિ આવેલો એના કહેવા પ્રમાણે
અને એને ફેસ ટુ ફેસ કોન્ટેક ના થાય એની પૂરતી એ જે સામે સપ્લાય કરવાવાળો હતો એને તકેદારી રાખેલી અને નામ અને મોબાઈલ નંબર શેર નહોતા કરેલા અને સીધો એને થોડી વાર બેસવાનું એનડીપીએસ ટૂંકમાં ડ્રગ્સ જોઈએ છે એ બાબતે એને વોચ કરીને ખાતરી કરીને ડ્રગ્સ અમારે જોઈએ છે એવું એને કન્ફર્મેશન આરોપી તરફથી મળેલું એટલે એ 3-4 કલાક બાદ આવીને ડ્રગ્સ પ્રોવાઈડ કરેલા એ બાબતે કોઈ નામનો એવું કંઈ ઉલ્લેખ કરેલો નથી આરોપીને. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।